તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે દાદરા નગર હવેલીની. તો દાદરા નગર હવેલીમાં એક ખાસ સત્રનો પ્રારંભ કરાયો છે. તેમાં તાલીમ સત્ર છે અને તેમાં આપણે વિગતવાર વાત કરીએ તો આ દાદરા અને નગર હવેલી જિલ્લામાં કલા કેન્દ્ર ભવન ખાતે મહિલા હિતૈષી પંચાયત તાલીમ સત્ર વિષય પર મહત્વપૂર્ણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વરોજગાર અભિયાન એટલે કે RGFC અંતર્ગત જિલ્લા પંચાયતના નેતૃત્વમાં તથા પંચાયતી રાજ સચિવ અને જિલ્લા પંચાયત અધ્યક્ષતા શ્રીમતી નિશા ભવરજીના માર્ગદર્શન હેઠળ યોજાઈ. આ વર્કશોપનો મુખ્ય હેતુ ગ્રામ પંચાયતોને મહિલાઓ માટે વધુ સુરક્ષિત, સમાવેશક અને ભાગીદારી આધારિત બનાવવાનો તેમજ સંબંધિત પોર્ટલ પર સચોટ અને અપડેટેડ માહિતી સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમમાં પંચાયત પ્રતિનિધિઓ, મહિલા જૂથો, આંગણવાડી કાર્યકરો, ગ્રામ્ય સ્તરના અધિકારીઓ તથા સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. આ પંચાયતી રાજ્ય મંત્રાલયમાંથી આવેલા તાલીમદાતાઓએ મહત્વપૂર્ણ માહિતી આપી અને ત્યાં ઉપસ્થિતોના પ્રશ્નોના જવાબ આપ્યો હતો. પંચાયતના ગ્રામીણ અને વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે એક વિશિષ્ટ શિબિરનું આયોજન કરેલું હતું, જે કલા કેન્દ્ર આગળ એમને વિશિષ્ટ પ્રકારની એક ટ્રેનિંગ આપવામાં આવે છે કે કેવી રીતે મહિલાઓનું દરેક સ્કીમોમાં કે પંચાયતોમાં સક્રિય ભાગીદારી વધે તેના ઉપર એક વિશેષ તાલીમનું આયોજન આપણે કરેલું હતું. અને મહિલા સાથે મૈત્રીપૂર્ણ રહીને દરેક આપણા ગ્રામીણના જેટલા બી કાર્યો થાય છે એની અંદર મહિલાઓ સૌથી વધારે ભાગીદાર બને અને મહિલાઓને કેવી રીતે તેની અંદર ભાગીદારી એમની વધારી શકાય તે બાબતનું એક શિબિરનું આયોજન ચાલ્યું છે અને તે 2 દિવસ સુધી ચાલશે, આજે અને આવતીકાલ સુધી. અને 2 દિવસની અંદર આપણા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, તમામ સભ્યો છે, પંચાયત મેમ્બર છે, સરપંચ છે, DP મેમ્બર છે, એ તમામ લોકો હાજરી આપીને એ લોકો આજની જે શિબિર છે તેને સંપૂર્ણ સફળતા અપાવી છે. અમે આશા રાખીએ છીએ કે એ લોકો અહીંથી તાલીમ લઈને એમના વિસ્તારોની અંદર મહિલાને વધારેમાં વધારે એ લોકો ભાગીદારી બનાવે એવી आशा हमें रखिए છીએ. आज सारे DP मेंबर्स, सरपंच और वार्ड के सभ्यों सभी के लिए एक थीमेटिक ट्रेनिंग सेशन रखा गया है, जहां पर 9 थीम पे हमारी भारत सरकार काम कर रही है. जो पंचायत राज मंत्रालय है वो काम कर रही है 9 थीम पे संपूर्ण भारतवर्ष में. आज उसमें से 9वें थीम जो वुमेन फ्रेंडली पंचायत है, किस तरह महिलाओं का योगदान रहेगा पंचायतों में, चाहे वो इकोनॉमिकल हो, हेल्थ सेक्टर हो, एजुकेशन सेक्टर हो, हर एक सेक्टर में महिला अपनी भागीदारी कैसे दे. आप जैसे कि जानते हैं कि हमारे दादरा नगर हवेली में 50%, अब 60% कहना गलत नहीं होगा कि 60% इलेक्टेड रिप्रेजेंटेटिव महिलाएं हैं. किस तरह समाज में जाके एक महिला सशक्तिकरण के ऊपर काम करेंगे. जो महिलाएं हैं पंचायत विस्तार में जाके डोमेस्टिक वायलेंस अगर किसी के साथ हो रहा है, अब्यूज हो रहा है, तो किस तरह हमारी इलेक्टेड रिप्रेजेंटेटिव है, हमारे आंगनवाड़ी वर्कर्स है, हमारे आशा वर्कर्स है, किस तरह पंचायत में जाके उनको सहयोग करेंगे, उनकी मदद करेंगे. इस विषय पर आज ये ट्रेनिंग सेशन रखा गया है. मैं इसके लिए हमारे प्रशासक श्री प्रफुल्ल पटेल जी का आभार व्यक्त करना चाहूंगी कि उन्हीं के नेतृत्व में आज यहाँ पर ये प्रोग्राम किया जा रहा है, ताकि जो नए इलेक्टेड रिप्रेजेंटेटिव है सबको ही पता चले क्या किस तरह से अवेयरनेस कैंपेनिंग आगे करनी है. सुसाइडल टेंडेंसी जो गाँव में बढ़ रही है उसको कैसे महिला ही जाके महिलाओं का हौसला बढ़ा सकते हैं और किस तरह से काम कर पाएंगे. मैं बस महिलाओं को यही कहना चाहूंगी कि महिला ही महिला को आगे बढ़ा सकती है और एक दूसरे का सपोर्ट करके हम समाज में एक अच्छा बदलाव, एक अच्छा चेंज ला सकते हैं. कहते हैं वुमेन एम्पावरमेंट, जब वुमेन बढ़ेगी आगे तभी देश आगे बढ़ेगा. तो इसी दिशा में हम सब आगे बढ़ रहे हैं. બોલાવવામાં આવ્યા હતા અને મહિલા સશક્તિકરણ વિશે સમજાવવામાં આવ્યું. તેમાં અમને મહિલાઓને કેવી સુવિધાઓ આપવામાં આવે છે એના વિશે અમને સમજાવવામાં આવ્યું અને અમે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. નીતાબેન હિમાંશુ બેહરા છે. મેં સામરવાનીથી આવી છે. મેં આશા વર્કર છું. અમને કલા કેન્દ્રમાં ટ્રેનિંગ રાખવામાં આવેલી છે. મહિલા સશક્તિકરણ માટે બોલાવવામાં આવ્યા છે ને મહિલા માટે શું સુવિધા और આપવામાં આવે છે એના માટે અમને જાણકારી આપી. નામ રીના વિનોદ છાપટા. હું કિલમની પંચાયતથી આશા વર્કર બોલું છું. જે અહીંયા કલા કેન્દ્રમાં મહિલા સશક્તિકરણ વિશે પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે. અહીંયા અમને મહિલા વિશે બધી સુવિધા વિશે જાણવામાં મળ્યું છે. મહિલાને શું લાભો અને મહિલાને કેવી રીતે આગળ વધાવી શકે એ વિશે બધું માહિતી અમને અહીંયા
આ અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે. ચાલો હવે સમાચારમાં